ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભાવનગર શહેર શિવમ અમૃત સોસાયટી ડી-માર્ટવાળા જવાના રસ્તા વિસ્તારની બાવળની ઝાડીમાં આવેલ સિમેન્ટની વંડી પાસેથી અધેવાડા વિસ્તારના મથુરભાઈ હીરાભાઈ પરમારની લાશ મળી આવી હતી, જે વણશોધાયેલ હત્યાનો ગુનો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ મારફતે માહિતી મેળવવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસમાં જોડાઈ ગયેલ હતા। આ દરમિયાન આ હત્યામાં હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજિસ્ટ્રી નંબર GJ04AB9045ના ધારક શંકાસ્પદ હોવાની માહિતી મળી આવેલ, જે માહિતી આધારે રાજેન્દ્રભાઈ ગોબરભાઈ સોલંકી નામના ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે બોલાવી પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત હત્યા કરેલ હોવાની કબૂલાત કરેલ, જેથી આ અંગે આગળની વધુ તપાસ થવા માટે તેને ભરતનગર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ। ભરતનગર પોલીસ સ્ટેશનના જે અધેવાડા વિસ્તાર જે છે ત્યાં અવાવરું જે જગ્યા જે છે ત્યાં દિવાલની પાસે જે કાટ આવેલી છે તેમાંથી આ કામના જે ભોગ બનનાર જે છે મથુરભાઈ પરમારની લાશ મળેલી। આ જે લાશ જે છે એને પોલીસ દ્વારા ઓળખી અને આ જે દેવી પૂજક વાસ અધેવાડાના વતની હોય જેથી તેની ઓળખ વિધિ કરવામાં આવેલી। બાદમાં જે આ જે મરણ જનારના ત્યાં ચપ્પલ હતા નહીં અને બીજું જે છે તેનો મોબાઈલ કે બીજી વસ્તુઓ તેના મળી આવેલી નહીં, અને આ ડોગ દ્વારા જે ટ્રેકિંગ દરમિયાન આ જે ડોગ જે છે તે રોડ સુધી જ આવતો હતો। બાદમાં જે સ્મેલ લેતા ન હતા, એનો મતલબ કે ત્યાં કોઈ વાહનમાં આનો મૃત્યુદેહ નાખ્યો હોય કે મારીને ત્યાંથી વાહન દ્વારા નાસી ગયાનું ખુલવા પામેલ। આ કામે એક ટીમની રચના કરવામાં આવેલી અને રાજેન્દ્ર સોલંકી કરીને ચિત્રાના જે છે આરોપી, તેણે પોલીસની તપાસમાં પોતાને જે છે આ કામના જે આરોપી દ્વારા હત્યા કરેલાનું પોલીસ રૂબરૂ કબૂલ્યું છે। સાહેબ, બનાવ કઈ તારીખનો છે? ગઈ 25 તારીખનો આ બનાવ છે અને આ જે અવાવરું વિસ્તારમાં તપાસ દરમિયાન એટલું બી ખુલવા પામ્યું છે કે આ જે છે મરણ જનાર દ્વારા ત્યાં અવારનવાર આ જે ત્યાં જે બી લોકો જતા તેની પાસેથી માથોકટ કરતા હતા અને કોઈ પૈસાની બી માંગણી કરતા હતા। પણ આ પ્રાથમિક વિગત છે। આરોપીની રિમાન્ડ લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે અને બીજા આરોપીનું નામ બી ખુલવા પામશે તેવું પોલીસનું માનવું છે। સર, આમાં લેડીઝ એક આરોપી છે એવું જાણવા મળ્યું છે? હા, એ જે છે આ જે આરોપી જે છે રાજેન્દ્ર, તેની ઊંડી પૂછપરછ કરવામાં આવનાર છે તથા નામદાર કોર્ટમાં જઈ રિમાન્ડની બી માંગણી કરવામાં આવનાર છે। આની સાથે બીજા કેટલા આરોપી હતા એ બી જે એક ઊંડી તપાસનો વિષય છે અને હાલમાં પીઆઈ કુરેશી તપાસ ચલાવી રહ્યા છે।